તો ઇન્ડિયાના રાતના 2 વાગ્યા છે, મતલબ 4 કલાક પછી બ્રેકફાસ્ટ આપી દીધો, એટલે બપોરના રાતના 2 વાગ્યે. આ પફ છે, બનમાં બધો મસાલો પડેલો છે, સરસ વસ્તુ છે. બુંદી ને સેવ છે, ઓરેન્જ જ્યુસ છે અને પાણી. આ વસ્તુ એટલી સરસ મને લાગીને કે મેં એક એક્સ્ટ્રા મંગાવી લીધી ખાવા માટે. લંડન થી બોમ્બે સક્સેસફુલી લેન્ડ થઈ ગયો છે ભાઈ. અલગ હેપીનેસ છે મારી, અલગ હેપીનેસ. હવે હજુ અમદાવાદ ભાઈ ગોરાઓની દુનિયા છોડીને બ્રાઉન લોકોની દુનિયામાં આવેલું, મતલબ મારી દુનિયામાં હું આવ્યો. ઓકે, તો ફાસ્ટ મારે ફ્લાઇટ કનેક્ટ કરવાની છે, તો થોડુંક કામ કરી લઈએ પછી મળીએ. તો ભાઈ આ મારી ફ્લાઇટ હતી એર ઇન્ડિયા. હાલ ભગવા દે. આ ઇમિગ્રેશનની લાઈન લાગેલી છે. તો ભાઈ બેગ કલેક્ટ કરી લીધી છે બોમ્બેથી. હવે અમદાવાદ જવાનું છે. તો ખબર નહીં એની ગાડી કંઈ આવશે, એની બસ ક્યાં આવશે. ભાઈ એક વસ્તુ સાચે બોલીશ, ગરમી લાગે છે. ઓકે, ગરમી લાગે છે ભાઈ. 0 ડિગ્રીથી બ્રિટિશની ઠંડીમાંથી ઇન્ડિયાની ગરમીમાં હું આવી ગયો છું. બટ ખબર પડી ગઈ મને મારી બોડી પર કે ગરમી લાગે છે. મારી સ્કિન એ હું ચોસલા નથી કરતો, બટ ઇટ ઇઝ રિયાલિટી. હાલો હવે. એરપોર્ટ પણ સારું છે યાર. એટલે એમએનએસ તો અહીંયા પણ છે ને. નાઇસ નાઇસ. હાલો ભાગો, બિકોઝ 20 મિનિટ પહેલાં ચાલુ થઈ ગયું છે બોર્ડિંગ. હા, જોઈ લઈએ. અહીંયા નંબર 86 છે, તો 86 એટલે વધારે ચાલવાનું છે. ખાવાનું બધું સારું છે યાર. ઓકે, તો પેલો ભાઈ જોબ પર છે અને પબજી રમે છે. ક્રેઝી. પણ હું છેલ્લો હતો. આઈ ડોન્ટ નો હાઉ છે. 20 મિનિટ પર કસ્ટમ્સ અને ઇમિગ્રેશનનો ટાઈમ લાગ્યો. થાકી ગયો. હાલ હવે લાસ્ટ ફ્લાઇટ પછી અમદાવાદ. હા, બહુ નાની ફ્લાઇટ છે યાર આ તો. હું તો બહુ મોટી ફ્લાઇટમાં આવે યાર. હાલો, કાંઈ નહીં. અહીંયા પણ ટ્રાફિક છે અમદાવાદ. તો એકદમ છેલ્લે જગા મળી છે, એકદમ લાસ્ટમાં છું. બટ લકી આઈ ગોટ બારી. ગરમી લાગે છે. કંઈ નહીં, આવે કલાકમાં ત્યાં હું પહોંચી જઈશ. તો મતલબ चार्जिंग છે તો ચાર્જ કરી લઈશ. नाक को अपनी ओर खींचे, नाक और मुंह पर लगाएं और सामान्य रूप से सांस लेते रहें. अपना મારું માસ્ક અને આઈ માસ્ક, આ બે વસ્તુએ મારી બહુ હેલ્પ કરી સાચે યાર. ભાઈ બહુ ગંદો પેન થાય છે માથામાં એર પ્રેશરના લીધે કદાચ. ભાઈ જેટલો પેન મને લંડનથી મુંબઈમાં નહીં થયો ને ફ્લાઇટમાં, એટલો પેન મને હમણાં થઈ ગયો ફ્લાઇટમાં છેલ્લી 5 મિનિટમાં. ગંદુ માથું દુખે છે. Welcome to local bus. Bye. Local bus की मजा आए. गजब एक्सपीरियंस. मिस करेंगे आज लेके आने का.
TFL બસ યાદ આવી ગઈ મને. હાલો તો હું ગરવાને ફોન પેલો પહેલા. હું ભાઈ એક વાત કર્યો, અમદાવાદ એરપોર્ટ પર છું, મારે વાઈફાઈ કનેક્ટ કરવું છે. મારી પાસે ફોન નંબર યુકેનો છે, હવે ઇન્ડિયાનો ફોન નંબર મારી જોડે છે નહીં. મારે વાઈફાઈ કનેક્ટ કરીને મારે ગલવાને બોલાવવા છે. કેવી રીતે બોલાવે? પહેલી પ્રોબ્લેમ આવી ગઈ લે, કનેક્ટિવિટી. ચાલો બેગ કલેક્ટ કરી લો. મા કસમ મારો બેગ સારું ફાસ્ટ આવી જાય છે યાર. સરસ સરસ. હાલો હવે ટ્રોલી લઈ લઉં. એરપોર્ટ તો આવી ગયો, બટ હવે મેં ઘરવાળાને કોન્ટેક્ટ કેવી રીતે કરું? લેટ્સ સી, એક્ઝિટ કરી લો એકવાર. માય ફેમિલી. કોની લઈ લે? સરસ યાર. અરે યાર, મેં વાઈફ કનેક્ટ કરું. ટેકનોલોજી. હાલો એડિટ કરવાનો છે. યાર કેમેરા કઈ નહીં, ચાલો હાલ હવે બીજું પછી કરીએ. હવે ભાઈ હજુ પ્રોસેસ કરતા મને ટાઈમ લાગશે આ વસ્તુને. કે વેરે માઇક બાર સૂરજ 24 કલાક પહેલા મેં 24 કલાક મેં સૂરજ મને નતો દેખાતો, અને હવે સૂરજને હવે હું અનલિમિટેડ જોઈ શકું છું. તો ભાઈ ટેકનોલોજીનો કમાલ છે કે પછી ફીલ જ નહીં થતું કે આમ ફિઝિકલી વિડીયો કોલમાં દરરોજ જોઈએ ને. બટ હા હવા સારી લાગે છે. બીજું ભાઈ છે હવે હજુ એન્જોય કરતા. આ ચોંટેલું છે, આ ચોંટેલું છે. 1 મિનિટ લઈ જાઉં ને ઉખા અહીંથી ઉખા. હા આ ટોળીને કઈ મૂકું? આવું ના ચાલે. આ મૂકવી પડે ટોળીને બરાબર જગ્યાએ, ખબર નહીં પડતી. શીખી ગયા. બ્રિટિશ કલ્ચરમાં રહીને શીખી ગયા એક વસ્તુ કે જે વસ્તુ જ્યાં છે ત્યાં મૂકવાની. હવે જે છે તે છે. હવે હાલો લાગો છું ને આમ. આ ગાડી છે. હવે નાસ્તો કરવા માટે આવી ગયા છે ભાઈ. અમદાવાદ આવ્યો છું અને મારી સવાર પહેલી છે તો નાસ્તો કરવો જરૂરી છે મારા માટે. હકથી માંગીશ નાસ્તો. હા સાહેબ મજામાં. 40 પેનીના છોલે ભટુરે. હાલો તો ચા નાસ્તો થઈ ગયો છે. હવે ગાડી ઘરે જશે અને ઘરે જઈને દાળ ભાત ખાશે. હવે રામ પ્યારી તૈયાર જ છે.